હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં જશો? તો આજના જો નવા વિડીયાની છે ને શરૂઆત કરીએ તો ચાલો સવારથી જ વ્લોગ સ્ટાર્ટ કરું, કેમ કે મને કાલ કોમેન્ટ હતી કે સવારના લોન્ડ્રી રૂટીનથી જ જો છે ને વિડીયોઝ તમે ચાલુ કરજો. મેં ચાલો આજે એ કરી. તો હું કપડાં તો મેં નાખી દીધા છે ધોવા માટે, હું ભૂલી ગઈ હતી, પણ હવે છે ને એ કપડાં બધા મશીનમાંથી કાઢવાના છે. હું કેવી રીતના એ પછી બધું કરું છું ને, તો મેં ચાલો રૂટીન છે ને તો એ શેર કરું. તો ત્યાંથી આપણે આજ વ્લોગની શરૂઆત કરીએ. અને તમને લોકોને મારા વિડીયોઝ કેવા લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને વધારે શેર કરજો. તો ચાલો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. ચાલો કપડાં છે ને મશીનમાંથી કાઢી લઈએ. તો જો હું આવી ગઈ છું બહાર. અહીંયા કપડાં છે ને મશીનમાં ધોવાઈ ગયા છે, તો બધા એનું બહાર કાઢી લઈશ બાસ્કેટની અંદર. અને થોડાક કપડાં જો હાથેથી ધોવાના છે, જેમ કે મસોતા અને એવું બધું, તો એને મેં અલગ બોડીને મૂક્યા છે. તો મેં ચાલો આજ સવારથી જ છે ને આપણે લોન્ડ્રી રૂટીનથી જ છે ને આપણે વ્લોગ ચાલુ કરી. તો જો કપડાં અહીંયા વોશ થઈ ગયા છે અને આટલા કપડાં હાથેથી ધોવાના છે, જે હું થોડી વાર રહીને ધોઈશ. ને પછી જો આવી રીતના એકાંતરે છે ને હું મશીન છે ને એને સાફ કરી લઉં છું, કેમ કે મારું મશીન છે ને બહારની તરફ છે એટલે ડસ્ટ બહાર વધારે જ ઉડે છે. તો બસ આવી રીતના જો એકાંતરે હું સરસ રીતે એકદમ ક્લીન કરી લઉં છું. કપડાં ધોવાઈ જાય ને પછી, એટલે કેમ કે અંદર ઢાંકણું ને બધું સાબુવાળું હોય ને તો એને પણ સારી રીતે લૂછાઈ જાય. એટલે જો આવી રીતે સરસ મજાનું ક્લીન થઈ ગયું છે. અને હું કપડાં છે ને એરિયલ લિક્વિડ આવે છે ને એનાથી જ હું વોશ કરું છું. અને જે હાથેથી ધોવાના કપડાં હોય છે ને એના માટે મેં લિક્વિડ અલગ રાખ્યું છે. તો એવી રીતના હું 2 ટાઈપના લિક્વિડ છે ને એ રાખું છું. તો જો મશીન બી ક્લીન કરી એકદમ, ને પછી આવી ગઈ છું કપડાં સુકાવવા માટે. તો આવી રીતના કંઈક જો મારો સવારનો મોર્નિંગનો રૂટીન છે ને એ સ્ટાર્ટ થાય છે. જેમ કે મારો યોગા અને મેડિટેશન ને બધું કરી લઉં, સવારની ચા નાસ્તો, અને પછી કામની શરૂઆત કરું. ના જો ટુવાલ છે ને એ બી ધોવાઈ ગયા છે, એટલે હું રોજના ટુવાલ છે ને ધોવા નાખી દઉં છું. આજના આ ટુવાલ છે ને મેં આ બાજુ મૂક્યા છે, એટલે થોડાક ભીના હોય એટલે કોરા થઈ જાય પછી હું મશીનમાં ધોવા માટે સાઈડમાં જ બહાર મૂકી દઉં છું. અને અમારા દીકરાની બાઇક છે, હોન્ડા છે, એનું કવર છે, પણ એ યુઝ નથી કરતો. એ કે મમ્મી કે કવર મને નથી વાપરવું, કે એમાં ઘેડા થઈ જાય છે મને, એટલે સરસ મજાનું કે ગોદડું દો. આપણા ગુજરાતીઓ પાસે ગોદડા તો હોય જ. તો આ બિગ સાઇઝનું એકદમ મોટી સાઇઝનું 2 સાડીમાંથી મેં ગોદડું બનાવેલું છે, કે આખા હોલમાં પથરાઈ જાય ને એટલું મોટું છે. તો એ મેં એને દઈ દીધું છે. અને ચાલો હવે અંદર જઈશ ને તો પાણીની ડોલ છે ને એ ભરતી જ જાઉં, એટલે પછી ઝાડવું ને બધું ડસ્ટિંગ ને કરી લઉં, એટલે સીધા પોતા મારવા જ રહે. તો જો લાઇઝોલ અહીંયા કને થોડુંક નાખી દીધું છે. અને આ ડબ્બામાં છે ને લોટ છે જે કીડિયારું કરવાનું છે, તો મેં બહાર જ 2 ડબ્બા મૂક્યા છે. અને આની અંદર છે બાજરો, જે થોડુંક ચણ નાખવાનું છે ને થોડુંક ચકલીને. પણ જો આવી રીતે મેં દવા ભેરવીને મૂકી છે ને, તો આની અંદરથી બધી જ જે આ ટીકડીઓ છે ને એ કાઢી લઈશ. તો પહેલાં હું પણ આમ ન કરતી, મારી એક ફ્રેન્ડ છે ને એને મને આવી રીતે શીખવાડ્યું છે કે આવી રીતના રાખવાથી ધાન ખરાબ નથી થતું. એટલે એના પછી તું એવી રીતે બધી ટીકડી હોય ને એ બધી એવી રીતના મિક્સ કરીને રાખી દઉં છું, જરાય ખરાબ નથી થતું. જો હવે આવી ગઈ છું બેડરૂમમાં. ચાલો અહીંયા કને રૂમની છે ને ક્લિનિંગ કરવાની છે. ને આ જો રાત્રે અહીંયા સૂવું ને એટલે મારા ચશ્મા ને ઇયરફોન ને એવું બધું અહીંયા મારું મૂકેલું હોય છે, આંખના ટીપા ને, તો એ બધું હું અહીંયા રાખી દઉં. અને પછી જો અહીંયા કને આજ બેડશીટ ચેન્જ કરવાની છે, તો બેડશીટ કાઢી નાખી છે અને સરસ રીતે બેડને ઝાટકી લીધો છે, સાફ કરી લીધો છે. ને ઓશિકાના કવર છે ને એ બી મેં અહીંયા ચડાવી દીધા છે. તો સવારમાં ડેલી રૂટીનમાં આપણે હોમ મેકરના જેને દિવસની શરૂઆત આવી રીતે જ થાય છે. ઘરના કામોથી શરૂઆત થઈને રાતનો અંત થઈ જાય છે, પણ આપણા કામોનો અંત થતો નથી. અને ઉપરથી આપણે એવી રીતના કહેવામાં આવે છે કે ખાલી ઘરે જ છે હોમ મેકર, એટલે કે હાઉસવાઈફ જ છે. ઓહો, જોબ નથી કરતા. ભલે જોબ કરે છે એના માટે બહુ બેસ્ટ છે કે બંને સંભાળી લે છે, પણ હાઉસવાઈફની ડ્યુટી પણ એટલી સહેલી નથી. આખો દિવસ આપણે કામ કરતાં સેલેરી વગર કામ કરીએ છીએ. અને જોબ કરીએ આપણે તો સેલરી વગર તો ના જ કરીએ, પણ ઘરના બધા જ કામ આપણે સેલેરી વગર જ કરીએ છીએ. અને ઉપરથી એમ કહેવામાં આવે કે કાંઈ જ કરતા નથી. એટલે બધાની આવી થિંકિંગ નથી હોતી, અમુક લોકોની જ આવી રીતના થિંકિંગ હોય છે. બાકી બધા એવું વિચારે એવું જરૂરી નથી એમ. તો જો અહીંયા વાતો કરતાં સરસ રીતે બેડ આપણો એકદમ અરેન્જ કરી લીધો છે. અને બેડશીટ ને બધું મેં મારી લોન્ડ્રી બાસ્કેટ છે ને અહીંયા કને મારા વોશરૂમની અંદર સાઈડમાં કોર્નર છે, ત્યાં જે સ્પેસ છે એટલે ત્યાં મૂકી દઉં છું.
અને પછી જો મિરર પાસે બધી વસ્તુઓ જેમ કે પડી હોય ને મારે ઇયરફોન ને ચશ્મા ને તો એ બધી જ વસ્તુઓ છે ને ડ્રોવરમાં જે મૂકી દઉં છું જે નથી જોતી. તો આવી રીતના જો ડેલી રૂટીનના બધા કામો છે જાતે જ હું કરું છું. પહેલાં મારી પાસે મેડ હતી ફટા માટે, પણ હમણાં એ પણ નથી, તો બધું હું જાતે જ કરી લઉં છું. તો વિધાઉટ મેડ જ આપણે બધું જ અરેન્જ થઈ પણ જાય છે. અને ફટા તો અમે છેલ્લા તમે માની લ્યો કે 6-7 મહિના કે બહુ 8 મહિના મેં કરાવ્યા હશે. બાકી બધું જ કામ હું જાતે જ કરું છું. હા, થોડીક તાણ પડે કેમ કે યુટ્યુબનું કામ હોય, ઇન્સ્ટાગ્રામનું ને ઘરનું કામ ને, એટલે થોડું ઘણું તાણ પડે પણ થઈ જાય છે, એટલે વાંધો નથી આવતો. જો અહીંયા કને ઝાડું પણ કાઢી લીધું છે, ડસ્ટિંગ પણ કરી લીધી છે, અને પછી વારી આવે છે પોતા મારવાની. તો આમ તો સારું છે કેમ કે આપણી આમાં કસરત થઈ જાય, પેટની ચરબી ને એટલું બધું ઉતરી જાય છે. પહેલાં હું કન્ટિન્યુઅસ આમ કરતી ને તો મારો વજન બિલકુલ જ એકદમ ઓછો થઈ ગયો હતો. અને હમણાં થોડોક ટાઈમથી મેં મેડ રખાવી હતી, એટલે હેલ્પર હતી મારી પાસે ફટા માટે, પણ એ પણ હમણાં મારી પાસે નથી. એને 3-4 મહિના આરામથી થઈ ગયા હશે. તો હું જાતે જ કરી લઉં છું, કાંઈ વાંધો નથી આવતો. એક આપણને હેબિટ પડી જાય છે કોઈ વસ્તુની તો પછી એવું લાગે છે. એટલે જો હું ફટા મારતા મારતા અહીંયા 2 રૂમ કમ્પ્લીટ કરીને બહાર હોલમાં આવી ગઈ છું. તો અહીંયા કને થોડાક સોફા મારો દીકરો બેઠો હતો ને એક સાઈડના બાકી રહી ગયા હતા અરેન્જ કરવાના. મેં ચાલો પહેલાં એને સાથે સાથે કરી લઉં, પછી અહીંયા કને હોલમાં ને રસોડામાં છે ને પોતું મારવાનું બાકી છે. એટલે આવી રીતના જો સવારના કામ છે ને આપણી ભાગદોડ લાઈફસ્ટાઈલમાં થાય છે. તો બધી હાઉસવાઈફનું એવું જ હોય છે. જે જોબ કરે છે એના માટે તો ડબલ થઈ જાય છે. તો એને તો બહુ જ બેસ્ટ કહેવાય કે બંને સંભાળી લે છે. પણ આપણે ખાલી ઘરનું કામ કરી તો બી થાકી જઈએ છીએ, તો એના માટે તો ડબલ થાય છે. તો બસ આવી રીતના જો હેન્ડલ બધું થઈ જ જાય છે. હું પણ પહેલાં કરતી, એવું નથી, ભલે હું બહાર જઈને જોબ ના કરતી પણ હું ઘરમાં સિલાઈ ને એવું બધું કરતી, તો એ જોબ જેવું જ થઈ જાય. એટલે હું ઘરનું કામ સવારે ફટાફટ કરી 9 વાગ્યા સુધી કમ્પ્લીટ કરી લેતી. 9 વાગે હું સિલાઈ કરવા બેસી જ જાતી, એટલે 9થી પછી હું 12 વાગ્યા સુધી કરતી. પછી હું ફટાફટ રસોઈ કરતી. એવી રીતના હું પણ અરેન્જ કરતી. એટલે એવું નથી કે આપણે ના કરી શકીએ, હરેક હાઉસવાઈફ કરી જ શકે છે. અને બસ જો ફટા કરતાં કરતાં આવી ગઈ છું બહાર. અહીંયા તો અંદર બધે જ પોતા મારી લીધા છે. પછી અહીંયા કને બહાર જો આ સિરામિકના પોટ છે જેમાં મેં પ્લાન્ટ બધા રાખ્યા છે. તો બહારની તરફ બહુ જ બધી ડસ્ટ ઉઠતી હોય છે, તો એને પણ થોડા ટાઈમે ક્લીન કરવા જરૂરી છે. રોજ તો પોસિબલ નથી જ, કેમ કે આપણે કેટલું બધું રોજ કરીએ. તો બસ ડિવાઈડ કરી લઉં છું કામને, કે 2-4 દિવસ પછી આ કામ કરવાનું, કે 3-4 દિવસ પછી બીજું કામ કરવાનું. તો જો અહીંયા પોતા મારતા મારતા છે ને બધા જ અહીંયા કુંડા છે ને એને સારી રીતે હું ક્લીન કરી લઈશ. એટલે જે એન્ટરમાં છે એ જ આંગણામાં તો બહુ બધા છે, તો એ હું આજે નહીં કરું. જ્યારે હું આંગણામાં બધા પ્લાન્ટ્સ જ્યારે ક્લીન કરું ને ત્યારે હું બીજું નથી કરતી, પણ આ સાવ એન્ટરમાં જ રાખેલા છે ને. એટલે જો તુલસી માતાનું અહીંયા કને કુંડું છે ને, તો એને હું સારી રીતે એકદમ લૂછી લીધું, સાફ કરી લીધું. ને વ્હાઇટ કલરના છે એટલે ક્લીન બી કરવા પડે. તો અહીંયા જો સારી રીતે મસ્ત મજાનું ક્લીન કરી લીધું છે. અને આંગણામાં તમે જોઈ શકો છો બહુ જ બધા કુંડા છે, બીજા સીડી ઉપર આવી રીતે મૂકેલા છે. તો જ્યારે હું એ લઉં ને ત્યારે હું બધા એ જ એક લઈ લઉં છું કે એ જ મારે કામ કરવાનું છે, ત્યારે હું બીજી સાઈડનું નથી લેતી. તો એવી રીતના છે ને બધું ડિવાઈડ કરીને તો કામનું બર્ડન આપણા ઉપર બહુ રહેતું નથી. અને બધું જ એક સાથે કરવા જાય તો થાકી બી બહુ જવાય, અને પછી બીજું કાંઈ જ સૂઝતું નથી કરવાનું. એટલે જો આવી રીતે થોડું ડિવાઈડ કરીને જો કરીએ ને તો પછી વાંધો નથી આવતો. અને જો અહીંયા કને મારા દીકરાને મેં કીધું કે તારું છે ને બાઇક છે ને એ બારે કાઢ, તો મારે આંગળું સરસ ક્લીન થઈ જાય. એટલે સરસ મજાનું એકદમ 2 વાર આંગળામાં પોતા માર્યા ને ત્યારે આંગળું ચોખ્ખું થયું. અને ઘરમાં આવીને તો એકદમ આમ હાશકારો થાય કે હાશ બધું જ કામ થઈ ગયું છે, પણ રસોડાનું એક કામ બાકી છે. તો જો મહેનત કર્યા પછી સરસ મજાનું ઘર નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે. ઝાડું ફટા ડસ્ટિંગ બધું થઈ ગયું છે. આ પગલું છોણિયા ફટા કરતી હતી ને ઉપર મૂક્યા છે. અને જો આવી રીતના મસ્ત ક્લીન થઈ ગયું છે. આ છે મારા દીકરાનો રૂમ. લાઇટ બંધ કરીએ, પંખો બંધ કરીએ. આ છે બેડરૂમ, એ પણ સરસ રીતે એકદમ ક્લીન થઈ ગયું છે. ચાલો અહીંયા પંખો અને લાઇટ્સને બંધ કરીએ. હવે ચાલીએ રસોડામાં. એક રસોડાનું કામ છે ને એ બાકી છે. આજ ફટાફટ હાથ ચલાવું છું, કેમ કે આજ છે ને મારે બેંકમાં જવાનું છે, થોડુંક કામ છે, એટલે ફટાફટ મંડી છું. જો પહેલાં છે ને આ બધા મૂકી દઉં, એમને જે મૂક્યા છે ને અહીંયા પગલું છણિયા ને એ બધા, તો બધા એની જગ્યા અહીંયા કને એન્ટરમાં એક મૂકું છું. પછી આ છે કિચનનું,
કેમ કે અહીંયા નીચે ઊભું ને તો રસોડામાં વાંધો ના આવે. એક મારું પાથરેલું જ હોય છે આવી રીતના અહીંયા, એટલે આ કિચનનું છે. અઠવાડિયામાં 2 વખત ધોવા નાખું ને તો એવું થઈ જ જાય છે. અને હવે આને પાથરી લઈ અહીંયા કને તો મસ્ત મજાનું એકદમ થઈ ગયું સેટ ઘર. અને આ જો આમાં છે ને મારો દીકરો એક અખરોટ ને 2 બદામ મૂકી ગયો છે, ખાધું નથી. અને રસોડાની હાલત કંઈક આવી છે આ જો. બાકી બધું જ થઈ ગયું છે ક્લીન. હવે રસોડામાં બધું એક ભેગું કરીશ કામ. જો અહીંયા છે ને ભાત પલાળી મૂક્યા છે, કેમ કે પછી મોડું થાય તો વાંધો ના આવે રસોઈનું. અને અહીંયા કને જુવાર કાઢીને રાખી છે જે મારે ડરાવા મૂકવાની છે દહીણું. થાકી ગઈ બહુ જ. ચાલો હવે છે ને ભેગા ભેગું પેલા જાર છે ને એ કાઢી લઉં એટલે પછી દહીણું મુકાઈ જાય ડરાવા માટે. આ વાસણ છે એને ચડાવવાના છે, એ ચડાવી દઉં એટલે પછી આ ચાય પાણીનું વાસણ કરી શકું. અને હું કેટલા દિવસથી તમને બતાવતા ભૂલી જાઉં છું, પછી ડબ્બામાં મૂકું. તો કેટલા દિવસથી મારા હસબન્ડને એમને જ દઉં છું. તો પહેલાં એને આપણે જાર કાઢી લઈ પછી તમને દેખાડું કે છે શું. તો હમણાં છે ને ઘણા દિવસથી જારનો રોટલો મેં નથી ખાધો, તો મારે બહુ ઈચ્છા થતી હતી. તો મેં ચાલો જાર છે ને એ કાઢી લઈએ. અને આ જો ટીકડીઓ બધી આવી રીતના હું કાઢીને પછી આમ ડબ્બો ભરીને મૂકી દઉં છું. તો પહેલાં મેં કીધું ને મારી ફ્રેન્ડ જેમ કે એને મને કીધું હતું, તો પહેલાં હું આવી રીતે નથી કરતી, એટલે પછી મટ્ટીમાં કંઈક એવી રીતે કરીને મને એને જ આપી છે. તો અહીંયા જો જાર છે ને એ કાઢી લઈશ નાના ડબ્બાની અંદર, કેમ કે કિલો એક જ દરાવીશ, પછી એટલી બધી શું કરે પડી રહી એના કરતાં થોડું થોડું દરાવવાનું. તો ડબ્બો ભરી લીધો છે ને જો આની અંદર રાખું ને તો બિલકુલ જ આવે ટીકડીથી ખરાબ નથી થતું ધાન. એટલે બધી વસ્તુમાં હું આવી રીતે જ રાખી દઉં છું. નહીં તો મગ ને કેવું કહેવાય કે આપણે બહુ જલ્દી ખરાબ થઈ જાય. તો મગ બી મારા 1 વર્ષ સુધી એકદમ સરસ પડ્યા રહે છે, બિલકુલ જ આની અંદર વસ્તુ ખરાબ નથી થતી. એટલે હું બધી જ વસ્તુમાં ધાનમાં હવે આવી રીતના જ કરું છું. ચોખામાં, ખીચડીમાં, પછી ચણા પણ આપણે ઘણા સ્ટોર કરીએ તો કેમ કાણા પડી જાય કાબુલી ચણા, તો એ બી ખરાબ નથી થતા. તો એમાં પણ હું એવી રીતે જ કરું છું. અને અમારું કાઉન્ટર ટોપ છે ને રોજે રોજ સફાઈ કરું. રાત્રે જો સાફ કરીને શું ને તો સવારે એટલી ડસ્ટ દેખાય છે, એટલે બ્લેક ઉપર બહુ જ આમ ડસ્ટ દેખાય છે. તો જો સૌથી પહેલાં મેં ચાલો અહીંયા સાફ કરી લઉં, પછી તમને લોકોને હું દેખાડું કે આ શું છે એમ. તો આ બધી 5 જાતની જે વસ્તુ છે આયુર્વેદિક, તો મેં કીધું ચાલો રોજ મારા હસબન્ડને હું દેતી હતી, અને મેં કીધું તમને લોકોને બધાને દેખાડું કે શું છે એમ. તો નજીકથી આમાં દેખાડવાની કોશિશ કરું છું, પણ બિલકુલ જ નામ નથી દેખાતા. તો બધી વસ્તુ બહાર કાઢી લઉં, પછી તમને એક એક કરીને બધી વસ્તુ દેખાડું કે એનું શું શું નામ છે એમ. તો આ બધી જ વસ્તુ આપણી દેશી છે, આયુર્વેદિક છે. તો આ છે સત્તાવરી પાવડર, આ છે અશ્વગંધા, બધે અલગ અલગ છે. આ છે આમળાનું ચૂરણ, એવી રીતે અલગ અલગ બધા છે. આ છે ગિલોય ચૂરણ, અને આ છે ને એ છે ગોખરું, જે આપણે દેશી ભાષામાં ગોખરું કહીએ ને એ છે. આમ તો ગૌસુર ચૂરણ લખ્યું છે, પણ આપણે બધા ગુજરાતીમાં દેશીમાં ગોખરું કહીને જ ઓળખીએ છીએ. તો બધા અલગ અલગ પાવડર છે, કંઈક આવા લાગે છે. તો મેં ચાલો તમને બધા નજીકથી દેખાડું કે અંદર કેવી રીતના એ પાવડર બધા લાગે છે. તો આ છે ને સવારે નૈણા પેટા તમે અડધી ચમચી, જેટલું તમને સીબા એ પ્રમાણે, કે 1 ચમચી, અડધી ચમચી. મારા હસબન્ડ છે ને અડધી પોણી ચમચી લે છે, એટલે હેલ્થ માટે બહુ જ સારું છે. રોગ પ્રતિકારક શક્તિ બી વધારે છે. તો આ 5 વસ્તુ છે ને બસ આટલી બધી મિક્સ કરવાની, આટલી. અને બધી વસ્તુ ભેગી કરીને તમે થાકી જાઓ, ઉપર પાણી પી જાઓ તો પણ ચાલે. ને તમને એમ થાય કે વાટકીની અંદર જે આ ચૂરણ છે એની અંદર પાણી મિક્સ કરીને તો પણ ચાલે. જેમ તમને ફાવે એવી રીતના તમે પી શકો છો. અને આ 5 તમે અલગ અલગ ન રાખો, બધું સરખે ભાગે લઈને મિક્સ કરી નાખો તો બી ચાલે, કે તમને રોજ એમ થોડું ના કાઢવું પડે. તો તમે એવી રીતે પણ કરી શકો છો કે સરખે ભાગે એક ભેગી બધી વસ્તુ લઈને બધું જ મિક્સ કરીને એક ડબ્બો ભરી લેવાનું. તો ચાલો હું પણ એમ જ કરી લઉં, કેમ કે મારે વિડીયોમાં તમને લોકોને દેખાડવું હતું ને, એટલે મેં કીધું ચાલો બધું મિક્સ નથી કરતી, પણ હું બધું હવે મિક્સ જ કરી લઉં. એક ભેગું બધું આવી રીતને નાખીને પછી બધું મિક્સ કરી લઈશ બધી જ વસ્તુઓ. તો આવી રીતના 5 વસ્તુ છે ને મેં થાળીમાં જો સાથે બધું જ લઈ લીધું છે, પણ મને એમ લાગે છે કે આની અંદર થોડું નાનું પડશે, તો બીજું વાસણ લઈ લેશું.
અને જો આવી રીતના બધી જ વસ્તુ મિક્સ કરી લેવાની છે. સત્તાવરી પાવડર છે ને એ થોડોક વધારે છે એટલે આપણને થોડોક એમાંથી વધારશું, કેમ કે એની પાસે એ પેકિંગમાં સરખા ભાગેમાં હતો નહીં એટલે મારા હસબન્ડ છે ને મોટી પેકિંગમાં લઈ આવ્યા છે, તો એ થોડુંક આપણે બચાવી લીધું છે. અને જો આમાં સરખી રીતે મિક્સ થાય ને એમ નહોતું એટલે મેં આજે આપણે લોટ બાંધવાનો લોયો છે ને એ લઈ લીધું છે ને સારી રીતે એકદમ મિક્સ કરી લેશું, એટલું બધું જ સરખે ભાગે સારી રીતે મિક્સ થઈ જાય. તો મેં ઘણા દિવસથી હું વિચારતી હતી કે તમને લોકોને દેખાડીશ વિડીયોમાં, પણ હું ભૂલી જ જાતી હતી. મારા હસબન્ડ 15 દિવસથી આ લે છે, તો મેં ચાલો આજે મને યાદ આવી ગયું, તો મેં ચાલો તમને વિડીયોમાં દેખાડી બી દઉં ને પછી હું પણ મિક્સ કરીને રાખી દઉં, એટલે મારે રોજ અડધી ચમચી ખાલી કાઢવું જ રહે. આમ હું આટલા દિવસ રોજ એમ કરતી કે બધામાંથી થોડું થોડું, આમ 5 ચમચીથી પણ ઓછું, આમ જેને કહેવાય ને કે આમ આપણે ચૂટકીથી થોડુંક વધારે એટલું બધું થોડું થોડું કાઢતી એટલે અડધી ચમચી થઈ જાય. તો જો 3 તો એ જ ડબ્બાની અંદર મેં ભરી મૂક્યું છે. ને પછી એક કાચની મારી પાસે આ જાર છે, જે હવે આપણે કેમ કોઈના ઘરે કાંઈ આવ્યું હોય નાનું બેબી તો એવી જ જાર બધા હવે આપે છે. તો આપણું આ ચૂરણ રેડી છે. હવે તો ઘરનું બધું જ કામ કમ્પ્લીટ કરી લીધું છે. આજે તો સવારથી ફટાફટ જરીક આમ બેસવાનું જેને કહેવાય ને કે સરખો શ્વાસ લેવાનો સમય નથી મળ્યો, કેમ કે મારે ખબર છે કે મારે બેંકમાં જવાનું છે. તો પછી બેંકમાં કાંઈ જ નક્કી નથી હોતું કેટલી ગળદી હોય છે. ક્યારેક થોડી વારમાં જ કામ પતી જાય છે ને ક્યારેક બહુ બધી જો લાઈન હોય ને તો પછી આપણે કલાક 1.5 કલાક બી થઈ જાય. અને અત્યારે જો 11:15 વાગ્યા છે. જલ્દી જલ્દી ફટાફટ માથું ઓરીને નીકળશું. અને જો રસોઈનું કરીને ન જાઉં, ખાલી રોટલી બાકી રાખી જાઉં તો પછી એટલું લેટ થઈ જાય. એટલે એના કરતાં થોડુંક આવી રીતના કરીને જાય ને રેડી કરીને તો પછી વાંધો જ ના આવે. ચાલો હવે ફટાફટ માથું ઓરલાવું ને બેંકનું કામ પતાવી આવું, પછી મળીએ. તો અમે લોકો નીકળી ગયા છીએ બેંકનું કામ પતાવવા માટે. અને અહીંયા જો આવી છે સ્કૂલ, સરસ્વતી સ્કૂલ છે, અહીંયાથી સ્ટાર્ટ થાય છે ને છે ક્યાં સુધી છે. અને આ એ સ્કૂલ છે જેમાં હું ભણી છું. પણ અમારો જે ક્લાસ છે ને આગળ હતો. આ 2 ગેટ આવી ગયા. હવે જ્યારે બ્લેક કલરનું જે લખેલ અક્ષરવાળું ગેટ આવશે ને એની એક્ઝેક્ટ સામે જે અત્યારે તો ઓફિસ છે, પણ એ અમારો બીજા ધોરણનો રૂમ હતો. તમે જોઈ શકો છો બ્લેક ગેટ આવી ગયો ને ત્યાં. પણ હવે એ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ થઈ ગઈ છે. એમાં 2 ભાગ પડી ગયા છે, એક આ બાજુ ગુજરાતી ને ઇંગ્લિશ. બટ પહેલાં હું આની અંદર ભણી ત્યારે ગુજરાતી હતું. અને આટલી બધી મોટી સ્કૂલ છે. તો 2 ધોરણ સુધી મારું બચપન છે ને આ સ્કૂલમાં નીકળ્યું છે. તો જો ઘરે પણ પાછી આવી ગઈ છું ને આવતા આવતા મસ્ત મજા અને લીલા ધાણા મને દેખાઈ ગયા. મેં ચાલો લઈ લઉં ને હવે ફ્રીજમાં એને ગોઠવી દઈ. તો ચાલો આજે કોમેન્ટમાં છે ને આપણે નામ લઈ લઈએ કે આપણા વિડીયોઝ ક્યાં ક્યાંથી લોકો જોવે છે. તો મને બહુ જ મજા આવે છે આજકાલ તમે લોકો આમ કોમેન્ટ કરો છો, એટલે મને એ મજા આવે છે જાણીને કે મારા લોકો વિડીયો ક્યાં ક્યાંથી જોવે છે. એ મને વધારે હતું જાણવાનું, એટલે મેં કોમેન્ટ કરી હતી કે મને તમે લોકો કહેજો કે ક્યાં ક્યાંથી મારા વિડીયોઝ તમે લોકો જોવો છો. તો જો શાક મૂક્યું છે ને આજ મોડું થઈ ગયું મેં કુકરમાં શાક ચડાવ્યું છે. તો સીટી થાય છે એને ઇગ્નોર કરજો. ગેસ બંધ કરી આવું. તો જો એના પછી કોમેન્ટ આવી છે એ છે ભૂમિ ખોલિયા આઈડી. કદાચ મારી મિસ્ટેક થતી હોય તો સોરી, કદાચ તો એ જ છે. અને એમનું નામ છે મનીષાબેન, જે મારા ભુજથી વિડીયોઝ જોવે છે. તો થેન્ક યુ મનીષાબેન. અને એના પછીની બીજી કોમેન્ટ છે નિશા ઠક્કર. તો નિશાબેન ભુજથી મારા વિડીયોઝ જોવે છે અને કોમેન્ટમાં જય જલારામ લખે છે, એટલે કદાચ લોવાણા છે. કદાચ મને એવું લાગે છે, કેમ કે જય જલારામ એવું નથી, બીજા પણ ઘણા એમ બોલતા હોય. તો કદાચ મને એમ લાગે છે. તો જય જલારામ અને થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે. અને એના પછીની કોમેન્ટ છે મેં અહીંયા છે ને ડાયરીમાં લખી લીધું છે, પછી કોમેન્ટ ચાલી જાય છે ને પછી મળતી નથી મને. જેમની આઈડી છે જેનિસ નામથી, તો એ મારા વ્લોગ વડવાથી જોવે છે. તો થેન્ક યુ સો મચ વિડીયોઝ જોવા માટે. તો આટલી આજ કોમેન્ટ આવી હતી એટલે મેં ચાલો વિડીયોઝમાં કહી દઉં. હવે બીજા કોઈને જે કોમેન્ટ આવશે ને એ હું નેક્સ્ટ વિડીયોમાં ફરીથી નામ લઈશ. તો આજકાલ મને પણ બહુ જ મજા આવે છે વાંચીને કે ક્યાં ક્યાંથી મારા લોકો વિડીયોઝ જોવે છે. અને હજી પણ જો તમે લોકો કોમેન્ટ ના કરી હોય કે મારા વિડીયોઝ ક્યાંથી જોવો છો કે મારા વિડીયોઝ ક્યાંથી જોવો છો, તો આ વિડીયોઝમાં કોમેન્ટ કરીને જરૂરથી મને જણાવજો કે તમે લોકો મારા વિડીયોઝ ક્યાં ક્યાંથી જોવો છો. તો ચાલો હવે છે ને રોટલી છે એ કરી લઉં. ભાત થઈ ગયા છે ને શાક મૂક્યું છે, એટલે મેં ચોરા બાફવા મૂક્યા છે, એટલે વઘાર પછી કરીશ. અને ત્યાં સુધી છે ને ફટાફટ હવે રોટલી કરી લઉં. અને આજના આ વિડીયોને અહીંયા જ આપણે એન્ડ કરી દઈએ. જો તમને લોકોનો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોઝને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય માતાજી, બાય બાય.